લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહુવાના મોટી વડાળ પ્રાથમિક શાળામાં વાર્ષિક રમોત્સવ રાખવામાં આવેલ, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોએ હર્ષોલ્લાસથી ભાગ લીધેલ. આ રમોત્સવમાં નાના બાળકો માટે લીંબુ ચમચી તથા ત્રિપગી રમત રાખવામાં આવેલ. ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓ માટે ખોખો, કબડ્ડી, દોડ, ચક્રફેંક, ગોળાફેંક જેવી રમતો રમાડવામાં આવેલ. આ અવસરના મુખ્ય અતિથિ શ્રી સંજયભાઈ રાઠોડ, કેળવણી નિરીક્ષક મહુવા, તેમાં સીઆરસી ભાવેશભાઈ વાઘ, કેવી આચાર્ય, શ્રી ગણપતભાઈ પરમાર, તલાટીકામ મંત્રી દિવ્યાબેન, મોટી વડાળ ગામના સરપંચ શ્રી કાનભાઈ ખુમાણ તથા ગામના અગ્રણી શ્રી વાલીશ્રીઓએ હાજરી આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારેલ. રમોત્સવનું ઉદ્ઘાટન અતિથિ દ્વારા ગોળાફેંક રમતથી કરવામાં આવેલ. વિદ્યાર્થીનીઓએ સંસ્કૃતિ કૃતિ રજૂ કરી કાર્યક્રમની શરૂઆત કરેલ. આ રમોત્સવમાં ગ્રામજનોને પણ રસ્સાખેંચ રમત રમાડવામાં આવી, જેમાં સરપંચશ્રીએ ભાગ લઈ વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. શાળાના શિક્ષકોને પણ સંગીત ખુરશી રમાડી ઉમંગભેર આ દિવસની ઉજવણી કરેલ. રમોત્સવના અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી, મેડલ તથા સર્ટિફિકેટ એનાયત કરી બિરદાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શ્રી મોટી વડાળ શાળાના આચાર્ય શ્રી જ્યોતિબેન એમ પોસ્તરિયાની આગેવાની હેઠળ યોજાયેલ, જેમાં મોદાળિયા શાળાના આચાર્ય શ્રી જિજ્ઞાબેન પટેલ તથા મોટી વડાળ શાળાના શિક્ષક મિત્રોએ ખૂબ જ મહેનત સાથે કાર્યક્રમને સફળ બનાવેલ. બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા સાથે યોગેશ ઉંડગટ, અમરેલી.